ફ્રેન્ડ્સ ડિપ્લોમા સેમિસ્ટર 5 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એ લોકો માટેની ખૂબ જ અગત્યની એક્ઝામ 2026 માં લેવાની છે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યાની કે ડીડીસેટ 2026 ઓકે તો આઈ થિંક ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ બી હશે કે ડીડીસેટ ની એક્ઝામના આધારે જે એનો સ્કોર આવે છે એનો મેરિટ રેન્ક આવે છે એના આધારે જ ડિગ્રીની અંદર એડમિશન લઈ શકો છો સારી બ્રાન્ચ મેળવી શકો છો સારી કોલેજ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ જે એક્ઝામ છે એક્ઝામની અંદર તૈયારી કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે અને જો શું હજી સુધી તમે ડીડીસેટ ની તૈયારી નથી કરી તમે વિચારી રહ્યા છો કે મારે ડીડીસેટ ની તૈયારી કરવી છે તો ક્યાંથી સ્ટાર્ટ કરું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે છે કે સર તમારો કોર્સ સ્ટાર્ટ થઈ ગયો છે પણ હવે મારે જોઈન થવું છે તો હું શું થઈ શકું ખરો તો આ બધા જ ક્વેશ્ચન આપણે આન્સર આપવાના છે વિદ્યાર્થી મિત્રો અને આપણા કોર્સની અંદર ગુજરાતના દરેક પ્લેટફોર્મથી કંઈક અલગ વસ્તુ છે એની 100% હું ગેરંટી આપું છું મારા કોર્સમાં જે વસ્તુ છે બીજા ક્યાંય તમને જોવા નહીં મળે હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે તૈયારી કરી રહ્યા છે 2026માં જે એક્ઝામ આપવાની છે એના માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક બાયોમાં મૂકેલી છે પ્લસ ડીડીસેટ નો કોર્સ પરચેસ કરવો છે તો એની લિંક બી બાયોમાં મૂકેલી છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો આપણી એપ્લિકેશન જે છે પ્લે સ્ટોર પર અવેલેબલ છે એનું અપડેટ નવું કરેલું છે તો એકવાર અપડેટ કરી લેશો આઈફોન યુઝર છે એ એપ્લિકેશન ચેન્જ કરી છે એની બી લિંક બાયોમાં મૂકેલી છે ત્યાંથી નવી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો પ્લસ વેબસાઇટ બી લોન્ચ કરી દેવામાં આવી છે અને વિન્ડો એપ્લિકેશન બી લોન્ચ કરી દેવામાં આવી છે એની લિંક બી મેં મૂકેલી છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ દરેક વસ્તુની લિંક આપણે શેર કરેલી છે બાયોમાં ત્યાંથી એકવાર બાયો ચેક કરી લેશો હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ડીડીસેટ 2026 ની જે એક્ઝામની તૈયારી કરવાની છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન હોય છે કે સર ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એની અંદર તૈયારી શું કરવી જોઈએ તમારો કોર્સ સ્ટાર્ટ થઈ ગયો છે પણ મેં હજી સુધી જોઈન નથી કર્યું હવે મારે કોર્સ જોઈન કરવો છે 1 મંથ થઈ ગયા છે 2 મંથ થઈ ગયા છે 3 મંથ થઈ ગયા છે તો શું હું કરી શકું યસ ઓફકોર્સ કરી શકો કેમ કરી શકો એનું કારણ છે પહેલા તો વિદ્યાર્થી મિત્રો જે લોકો લેટ જોઈન થાય છે એમના માટે આપણા કોર્સની અંદર રિવિઝનની સુવિધા રાખવામાં આવે છે પ્લસ જેટલા આગળ લાઈવ લેક્ચર્સ થઈ ગયા છે બધા જ લાઈવ લેક્ચર્સના વિડીયો રેકોર્ડિંગ પ્લસ નોટ્સ એ બધી જ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ હોય છે એટલે એ લોકોને 0% ટેન્શન કે બધા જ વિડીયોઝ તમને પ્રોવાઈડ થઈ જશે એટલે તમે 1 બાય 1 વિડીયો ચેક કરી શકો છો અને તૈયારી કરી શકો છો હવે ડીડીસેટની એક્ઝામ છે વિદ્યાર્થી મિત્રો એના લાસ્ટ 2 યરથી સ્ટાર્ટ થઈ છે અને ગુજરાતમાં લાસ્ટ 2 યરથી સૌથી વધુ પરિણામ આપણા આઇકોન એન્જિનિયરિંગના પ્લેટફોર્મ પરથી મળી રહે છે અને વિદ્યાર્થી મિત્રો એટલું ડીડીસેટની એક્ઝામની વાત નથી કરતો આ જેટલા બી વિદ્યાર્થી જોઈ રહ્યા છે દરેક વિદ્યાર્થી એકવાર દિલ પર હાથ મૂકીને પૂછી લે કે શું આઇકોન એન્જિનિયરિંગ તમને ડિપ્લોમાના સફરમાં મદદરૂપ થયું છે કે નથી થયું એક બી કોલેજ અથવા એક બી વિદ્યાર્થી એવો નહીં હોય કે જેને આઇકોન એન્જિનિયરિંગના વિડીયોઝ અથવા એના કોર્સિસનો યુઝ નહીં કર્યો હોય દરેક વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમાના સફરમાં વસ્તુ એ તૈયારી કરીને આવ્યા જ છે અને લાસ્ટ તમારી જે મેઇન એક્ઝામમાં એમાં તો તમારા માટે હંમેશા આઇકોન એન્જિનિયરિંગ તૈયાર છે તમારા માટે તો વિદ્યાર્થી મિત્રો હવે ડીડીસેટની જે એક્ઝામ છે એના અંદર જે સબ્જેક્ટની વાત કરવામાં આવે તો તમારા જે મેથ્સ છે મેથ્સ સબ્જેક્ટ છે જેના તમારા કુલ 25 MCQ આવવાના છે અને 50 માર્ક્સ રહેવાના છે એના પછી ફિઝિક્સ છે તો ફિઝિક્સના કુલ 30 MCQ આવવાના છે જે 60 માર્ક્સ છે એના પછી ઇંગ્લિશ છે ઇંગ્લિશના કુલ 25 MCQ છે અને એના 50 માર્ક્સ છે એના પછી કેમેસ્ટ્રી છે કેમેસ્ટ્રીની અંદર કુલ 10 MCQ છે એના 20 માર્ક્સ છે એના પછી એન્વાયરમેન્ટ છે એન્વાયરમેન્ટના કુલ 5 MCQ છે એના 10 માર્ક્સ છે અને કોમ્પ્યુટર જે છે એની અંદર વાત કરવામાં આવે તો કુલ 5 MCQ છે અને 10 માર્ક્સ છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા સબ્જેક્ટ છે હવે તમે જોતા હશો કે ઘણા બધા તમને જોવા મળતું હશે કે અલગથી સાહેબો આવીને ભણાવીને જતા રહે આપણા પ્લેટફોર્મ ઉપર ઘણી બધી કંઈક વસ્તુ એવી છે કે જ્યાં તમને કોઈ જગ્યા જોવા નહીં મળે તમને વાત કરી લઉં ને તો આમાંથી 90 થી 95% સિલેબસ મેથ્સ છે ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે એન્વાયરમેન્ટ છે અને ઇંગ્લિશ છે આ સબ્જેક્ટ તો પૂરેપૂરા હું જ ભણાવવાનો છું ઇંગ્લિશની અંદર ગ્રામર માટેની ફેકલ્ટી આપણી ખાલી અલગ હોય છે બાકી બધા જ ટોપિક હું ત્યાંથી ક્લિયર કરાવડાવું છું એટલે ઈચ એન્ડ એવરી વસ્તુ વન મેન વન આર્મી તરીકે આપણે કામ કરી રહ્યા છીએ જેથી તમને કોઈ બી પ્રોબ્લેમ આવે એની ડાઉટ હોય મારે તમારે એમ ના કહેવું પડે કે તમે આનો કોન્ટેક્ટ કરી લો અથવા આ ટીચરનો કોન્ટેક્ટ કરી લો ઈચ એન્ડ એવરી વસ્તુ હું તમને ક્લિયર કરાવતો હોઉં છું અને 2011 થી એક્સપિરિયન્સ છે ને તમે લોકો તો જ્યારથી ડિપ્લોમામાં એડમિશન લીધું ત્યારથી તમે વિડીયો જોઈને જ આવો છો
તો એ તો તમને આઈડિયા હશે જ. કોઈ ડેમો લેક્ચર્સની રિક્વાયરમેન્ટ નહીં હોય, કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ નથી. તો જો તમે હજી સુધી જોઈન્ટ નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક સિમ્પલ ઉદાહરણ આપું. આપણે કોઈ પિક્ચર મૂવીઝ જોવા જઈએ છીએ ને મૂવીઝની ટિકિટ 300 રૂપિયા છે. આપણે સ્ટાર્ટિંગમાં બેસીએ અથવા કલાક પછી બેસીએ, પ્રાઇસ તો સેમ જ રહેવાની છે. જેટલું ઝડપી જોઈન થશો એટલો તમને બેનિફિટ થવાનો છે. બીજી વસ્તુ તમને સમજાવી દઉં કે આપણો જે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ છે એમાં શું અલગ છે બધાથી. તો મેન પહેલો જ ટોપિક હું તમને કહી દઉં, આ ટોપિક સૌથી બધાથી અલગ છે. ડેલી લાઈવ લેક્ચર એવરી ડે 9 PM તમારું ડેલી લાઈવ લેક્ચર હોય ને હોય જ. સન્ડે સિવાય તમારું ડેલી લાઈવ લેક્ચર જ હોય. અહીંયાથી હું દરેક વસ્તુ તમને સમજાવું, શીખવાડું. તમારું માઇક ઓન હોય. તમને કોઈ ક્વેશ્ચન છે તમે ઇઝી પૂછી શકો છો. હું હોમવર્ક આપું, બીજા દિવસે હોમવર્ક આપણે ચેક કરીએ છીએ. એમાં બી કોઈ ડાઉટ હોય ઓન ધ સ્પોટ પૂછી શકો. MCQ સોલ્વ કરીએ. આપણે એવું નથી કહેતા કે તમે 2 વિડીયો જોઈ લો, આ વિડીયોઝ મૂકેલા છે, આ જોઈ લો, આ કરી લો. ડેલી લાઈવ લેક્ચર કોઈ ડાઉટ હોય જ નહીં. કેમ? કારણ કે મેં તમને અત્યારે ભણાવ્યું, તમે સાંભળો છો, તમારો અવાજ હું સાંભળી શકું છું. બંને એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. તમને કોઈ બી ડાઉટ છે ઓન ધ સ્પોટ તમે મને પૂછી લો. ઓન ધ સ્પોટ તમારો ડાઉટ સોલ્યુશન થઈ જવાનું છે. તો મેઇન વસ્તુ આપણું આ છે ડેલી લાઈવ લેક્ચરનું. અને જે વિદ્યાર્થી મિત્રો અત્યારે સ્ટાર્ટ થઈ જ ગયું છે, બહુ વધારે સિલેબસ ચાલ્યો નથી, એ સિલેબસ કવર કરી આપવાની જવાબદારી મારી છે તમને. તો જે બી વિદ્યાર્થી મિત્રો જોઈન થવા માંગે છે ઝડપીથી જોઈન થઈ જજો, જેથી તમને વધારે બેનિફિટ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે. બીજી વસ્તુ કે વિડિયો રેકોર્ડિંગ્સ અને નોટ્સ તો અવેલેબલ રહેવાના જ છે. જેટલા આગળ ચાલી ગયા છે બધાના વિડિયોઝ રેકોર્ડિંગ્સ બી છે અને પ્રોવિઝનલ યરના બી છે. એવું નથી કે પ્રોવિઝનલ યરના બી વિડિયોઝ લેક્ચર છે. આ વર્ષના બી વિડિયોઝ લેક્ચર, જેમ જેમ વિડિયો લેક્ચર ચાલતા જશે, ડેલી લાઈવ લેક્ચર્સ ચાલતા જશે, એડ થતા જાય છે. એના પછી વીકલી ટેસ્ટ અવેલેબલ છે. જેટલા બી ટેસ્ટ વીકલી એવરી સેટરડે ટેસ્ટ હોય છે. હમણાં જ કરન્ટલી મેથ્સનો ટેસ્ટ પત્યો છે, એના બી ટેસ્ટ અંદર ઇન્ક્લુડ જ રહેશે. પ્લસ મોક ટેસ્ટ, જે ફૂલ સિલેબસ તમારો ક્લિયર થાય છે એટલે મોક ટેસ્ટ ચાલુ થતા હોય છે. અને લાસ્ટ ટાઈમ બી મેં આખા ગુજરાતમાં ફ્રી મોક ટેસ્ટ લીધા હતા. 12 મોક ટેસ્ટ ફ્રી હતા. ગુજરાતનો દરેક વિદ્યાર્થી મિત્ર આપી શકે. અને જો મારી કોર્સની વાત હોય અને મારા વિદ્યાર્થી મિત્રોએ મને પૈસા આપીને મારા જોડે ભણવાની ટ્રાય કરી હોય તો એમના માટે તો કંઈક અલગ જ હોય વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? પછી કોર્સની જે લેંગ્વેજ છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં રહેવાની છે. બંને મટીરિયલ્સ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં પ્રોવાઈડ થવાના છે. અને ડાઉટ સેશન ઇન ડેલી લેક્ચર, તમારો જે બી ડાઉટ છે, કાલે કોઈ સેશન ચાલી ગયું, એમાં મેં ટોપિક સમજાવ્યો, તમે ઘરે પ્રેક્ટિસ કરી, કંઈ ફાવતું નથી તો બીજા દિવસે 9 વાગે આપણે લાઈવ આવીએ અને આપણે ગૂગલ મીટ ઉપર આવીએ છીએ ભાઈ લાઈવ. ઘણા બધાના મગજમાં એવું છે કે સર યુટ્યુબ પર, આપણે લાઈવ છે ગૂગલ મીટ ઉપર હોઈએ છે, જેમાં માઇક બંને સાઈડ ઓન હોય છે. કાલે મેં તમને કંઈ સમજાવ્યું, તમને કંઈ ખબર ના પડી તો કોઈ ક્વેશ્ચન માર્ક રેડી છે તો તમે ઓન ધ સ્પોટ પૂછો કે સર તમે આ ટોપિક ચલાવ્યો હતો, એમાં મને આઈડિયા ના હોય તો ઓન ધ સ્પોટ એનું સોલ્યુશન થઈ જશે. તો આ ફ્યુચર આપણા કોર્સની અંદર છે વિદ્યાર્થી મિત્રો. અને એટલા માટે જ તમને કહું છું, ગુજરાતના કોઈ પ્લેટફોર્મ ઉપર આ વસ્તુ તમને જોવા નહીં મળે, એની હું તમને ગેરંટી આપું છું. ક્લિયર? અને બીજી વસ્તુ, આ બધી જ વસ્તુ ઓનલી તમારું જે પ્રાઇસ છે આપણી 999 પ્રાઇસ છે, પ્લસ એનો GST જે લાગતું હોય, કુલ ટોટલ અરાઉન્ડ 2026. આ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રાઇસ જોઈને એટલે પૂછે ફોન કરે, સર આ એક વખત કર્યા પછી બીજા કોઈ ચાર્જિસ તો નહીં લો ને? બેટા, કોઈ ચાર્જિસ નહીં હોય. આ કોઈ હિડન ચાર્જિસ નથી. આ ફૂલ કોર્સનો ચાર્જ છે. એકવાર તમે પે કર્યું એટલે તમારી જે એક્ઝામ વેલિડિટી છે આ કોર્સની 15/5/2026 સુધીની વેલિડિટી છે. ક્લિયર? આ બધી જ વેલિડિટી 15/5/2026 સુધીની વેલિડિટી છે. ત્યાં સુધી તમારા જોડે કોઈ એક્સ્ટ્રા પૈસા નહીં, કોઈ જ નહીં. જ્યાં સુધી ડીડી સેટ 2026 એક્ઝામ ફિનિશ ના થાય, 2026 ની એક્ઝામ ફિનિશ ના થાય ત્યાં સુધી કોર્સ ચાલુ. એપ્રિલ મહિનામાં તમારી એક્ઝામ આવવાની ફાઇનલ છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો રાહ ના જોતા, પછતાશો, ઝડપીથી જોઈન થઈ જજો. પાછળથી જોઈન થવું એના કરતાં પહેલાથી જોઈન થઈ જવું સારું છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. જો હજી તમને કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે મને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. 8758884322 પર આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અથવા જો તમે કોર્સ પરચેસ કરો છો અને એ કોર્સ પરચેસ કર્યા પછી એની પેમેન્ટ રિસીપ્ટ બી આ નંબર પર મોકલવાની છે, જેથી અમે તમને અમારા પેડ ગ્રુપમાં અલગથી જોઈન કરી શકીએ. અને ખાસ બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિદ્યાર્થી મિત્રો, જે લોકોએ જો કોર્સ પરચેસ કરી લીધા છે જો હજી સુધી એ પેડ ગ્રુપમાં જોઈન નથી થયા તો આ નંબર ઉપર એની પેમેન્ટ રિસીપ્ટ મોકલી દેજો, જેથી આપણે પેડ ગ્રુપમાં
તમારા ડેલી લાઈવ લેક્ચરની લિંક આવતી હોય છે. અને કોઈ બી હજી ડાઉટ છે તો મને કોમેન્ટ કરી શકો છો, ફોન કરી શકો છો, મેસેજ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? આ વસ્તુ દરેક વસ્તુ ધ્યાન રાખી લેવાની છે. દરેક વસ્તુ આપણે સમજાવેલી છે. ઈચ એન્ડ એવરી વસ્તુ આપણા ત્યાંથી તમને પ્રોપરલી શીખવાડવામાં આવશે. બધા જ MCQ પેપર દરેક વસ્તુ રેડી છે. બસ તમારી તૈયારી અને મારો સાથ, આપણે આટલું કરીશું, 100% રિઝલ્ટ મેળવીશું. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થવાનો છે. જો તમે કોર્સ પરચેસ કરી લીધો છે તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.